છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ 14નું ગહન વિશ્લેષણ. શીર્ષક: સામનનો પરમસાર, સમતા, શાંતિ અને વિવાદમાંથી મુક્તિનું દિવ્ય ગાન. પ્રસ્તાવના: ક્રિયાથી તત્વજ્ઞાન તરફનું પરાવર્તન. છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયના પૂર્વેના ખંડો પહેલી 13માં સામગાનની વિવિધ ઉપાસનાઓ ભૌતિક, આધ્યાત્મિક અને આરોહણકારી સમજાવવામાં આવી. હવે ખંડ 14માં આચાર્ય ઉપાસકને ફરીથી મૂળ પ્રશ્ન તરફ પાછો લાવે છે: સામન શબ્દનો મૂળભૂત અર્થ શું છે? આ ખંડમાં સામનને માત્ર ગાન, સામગાન તરીકે નહીં, પણ તત્વ બ્રહ્મ તરીકે જોવામાં આવે છે. સામનનો મૂળભૂત અર્થ સમતા, બેલેન્સ, સેમનેસ અને શાંતિ છે. આ ઉપાસના મનુષ્યને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી ભિન્નતાઓ હોય, તેના મૂળમાં બ્રહ્મની સમાનતા વ્યાપેલી છે. આ જ્ઞાન દ્વારા ઉપાસકને વિવાદમાંથી મુક્તિ અને સર્વત્ર શાંતિ પ્રાપ્ત થાય છે. આ સામન શબ્દનું ગહન વિશ્લેષણ. ખંડ 14માં સામન શબ્દને બે મુખ્ય ભાગોમાં વિભાજિત કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 1. સામ -આ ઋચા અને બ્રહ્મની સર્વવ્યાપકતા. સંબંધ: સ એ ઋચા મંત્ર સાથે જોડાયેલું છે. સ નો અર્થ સ્ત્રીલિંગમાં તે થાય છે. ગહન અર્થ: સ એ બ્રહ્મની સર્વવ્યાપકતા અને સ્થિરતાનું પ્રતીક છે. તે આધાર અને જ્ઞાનને રજૂ કરે છે. ઋચા શબ્દનું જ્ઞાન પાયાનું છે અને સ એ જ્ઞાનના મૂળભૂત સ્ત્રોતનું પ્રતીક છે. 2. અમ -am ધ્વનિ, શક્તિ અને જીવન. સંબંધ: અમ એ ધ્વનિ, ગાન અને શક્તિ સાથે જોડાયેલું છે. અમનો અર્થ પુલ્લિંગમાં આ થાય છે. ગહન અર્થ: અમ એ જીવનની ગતિ, પ્રાણ અને શક્તિની અભિવ્યક્તિનું પ્રતીક છે. તે ક્રિયા અને પ્રગટ સ્વરૂપને રજૂ કરે છે. સામગાનનું ગાન, ધ્વનિ એ જ અમ છે. 3. સામન બરાબર સેકન્ડ રાજવું અને બરાબર સમતા અને સંતુલન. જ્યારે સ જ્ઞાન, આધાર અને અમ શક્તિ ક્રિયાનું સંકલન થાય છે, ત્યારે સામન બને છે. સમતા, સમાનતા. આ સંકલન શીખવે છે કે જીવનમાં જ્ઞાન અને ક્રિયા, આધાર અને શક્તિ વચ્ચે સંપૂર્ણ સંતુલન હોવું જોઈએ. આ સંતુલન જ સમતા છે. બ્રહ્મનું સ્વરૂપ: બ્રહ્મ એ જ છે જ્યાં સર્વદ્વૈત, ભેદભાવ સમાપ્ત થાય છે અને સમાનતા સ્થપાય છે. સામન આ જ અદ્વૈત સ્થિતિનું પ્રતીક છે. 2. ખંડ 14 વિવાદમાંથી મુક્તિ અને સમતાની ઉપાસના. સામનના આ ગહન અર્થને જાણીને ઉપાસક પોતાના જીવનમાં તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે ખંડ 14 સમજાવે છે. 1. સર્વત્ર સમાનતાનો ભાવ, સમત્વ. ઉપાસકે વિશ્વની દરેક વસ્તુમાં સામનનો ભાવ રાખવો જોઈએ. મિત્ર અને શત્રુ. મનુષ્યએ તેના મિત્ર અને તેના શત્રુ બંનેમાં સામનની સમાનતા જોવી જોઈએ. શુભ અને અશુભ. જીવનની શુભ ઘટનાઓ અને અશુભ ઘટનાઓ બંનેને સામનના સંતુલિત ક્રમ તરીકે સ્વીકારવી જોઈએ. જીવ માત્ર, મનુષ્ય, પશુ, પક્ષી, સર્વ જીવોમાં એક જ પ્રાણ, સામન વ્યાપેલો છે તેવો ભાવ રાખવો. આ સમતાની ઉપાસના મનુષ્યને પોતાના અહંકાર અને ભેદભાવમાંથી મુક્ત કરે છે. 2. વિવાદમાંથી મુક્તિનું રહસ્ય. આ ઉપાસનાનું સૌથી મોટું વ્યવહારુ ફળ વિવાદમાંથી મુક્તિ છે. કારણ: વિવાદ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ ભેદભાવ, અસમાનતા જુએ છે અને પોતાને બીજાથી અલગ માને છે. નિવૃત્તિ: જે ઉપાસક સમજે છે કે સર્વમ ખલ્વિદમ સામ, આ બધું જ સામન છે, તે વ્યક્તિ વિવાદનું મૂળ જ દૂર કરી દે છે. તે સમજે છે કે વિવાદનું મૂળ અજ્ઞાન છે અને જ્ઞાનથી મુક્ત થયેલો ઉપાસક કોઈની સાથે વિવાદ કરતો નથી. આંતરિક શાંતિ: બાહ્ય વિવાદોનો અંત આવવાથી ઉપાસકના મનમાં પરમ શાંતિ સ્થપાય છે. 3. સામન દ્વેષમાંથી મુક્તિનું સાધન. આ ખંડ સ્પષ્ટ કરે છે કે દ્વેષ અને વિવાદ એ સામન, સંતુલનના અભાવનું પરિણામ છે. ઉપાસક સામનનું ગાન કરીને કે તેના અર્થનું ચિંતન કરીને પોતાના મનને દ્વેષમુક્ત બનાવે છે. દ્વેષમુક્ત મન જ બ્રહ્મના સત્યને ગ્રહણ કરવા માટે તૈયાર થઈ શકે છે. 3. ઉપાસનાનું ફળ: યશ, કલ્યાણ અને અદ્વૈત અનુભૂતિ. ખંડ 14માં આ સમતાની ઉપાસનાનું ફળ અત્યંત આકર્ષક અને શાશ્વત છે. 1. યશ, પ્રતિષ્ઠા અને કલ્યાણ. ઉપનિષદની ઘોષણા છે કે આ ઉપાસના કરનારને યશ, તેને સમાજમાં સર્વોચ્ચ સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. તેનું જીવન જ્ઞાન અને શાંતિનું ઉદાહરણ બને છે. કલ્યાણ: તેના જીવનમાં સર્વત્ર શુભ અને કલ્યાણ પ્રગટ થાય છે. યશ અને કલ્યાણ
એ સંતુલિત જીવનનું પ્રત્યક્ષ ફળ છે. 2. સમતાનો પ્રભાવ. આ ઉપાસકનો પ્રભાવ તેના વાતાવરણ પર પડે છે. શાંતિનો પ્રસાર. તેની હાજરી માત્રથી વિવાદો શાંત થઈ જાય છે, કારણ કે તેનું આંતરિક સંતુલન બાહ્ય જગતમાં શાંતિ ફેલાવે છે. આકર્ષણ. જે વ્યક્તિ શાંતિ અને સંતુલન ધરાવે છે તે સ્વાભાવિક રીતે જ સકારાત્મકતા અને શુભતાને આકર્ષિત કરે છે. 3. અદ્વૈત અનુભૂતિ. આ ઉપાસનાનું અંતિમ આધ્યાત્મિક ફળ અદ્વૈત, ભેદભાવ વગરનું જ્ઞાન છે. મનુષ્ય જ્ઞાન છે અને ક્રિયા અમને એક માનીને બ્રહ્મની સર્વવ્યાપકતામાં વિશ્રામ મેળવે છે. આ જ મોક્ષ તરફનો માર્ગ છે. IV ઉપસંહાર. સામન અને શાંતિનું ગાન. છાંદોગ્ય ઉપનિષદનો ખંડ 14 સામન વિદ્યાનો અંતિમ અને સર્વોચ્ચ સંદેશ આપે છે. 1. સામન એ ધ્વનિની ગણતરી નથી, તે જીવનના સંતુલન અને સમતાનું ગહન તત્વજ્ઞાન છે. 2. શાંતિનું કારણ. વિવાદ અને દ્વેષનું કારણ અજ્ઞાન છે, અને સામનની ઉપાસના દ્વારા આ અજ્ઞાન દૂર થાય છે. 3. જીવનનું લક્ષ્ય. મનુષ્યના જીવનનું લક્ષ્ય ધન કે સત્તા નહીં, પણ સર્વત્ર સમતા અને શાંતિની અનુભૂતિ છે.